ભારતમાં ડેન્ગ્યુની રસી ક્યુએનડેન્ગાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। જી હા, ડીસીજીઆઈએ ટાકેડાની ક્યુડેન્ગા રસીને મંજૂરી આપી છે। 4 થી 60 વર્ષની વયના લોકોને આપી શકાશે આ રસી। 3 મહિનાના અંતરે રસીના 2 ડોઝ લેવાના રહેશે। રસી માટે ડેન્ગ્યુ ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નથી। ડેન્ગ્યુના તમામ 4 સ્ટ્રેન્સ સામે આ રસી અસરકારક છે। ભારતમાં જ વેક્સિનનું ઉત્પાદન થશે। ટાકેડાએ હૈદરાબાદની બાયોલોજિકલ સાથે આ મામલે કરાર કર્યા છે। ટાકેડા જાપાનની પ્રમુખ બાયોફાર્માસ્યુટિકલ કંપની છે, જેણે આ રસી વિકસાવી છે। ચોમાસાની સિઝન શરૂ થઈ જાય છે અને મચ્છરજન્ય રોગચાળાની શક્યતાઓ વધી જાય છે। આ શક્યતાઓમાં સૌથી ખતરનાક જો બીમારી હોય તો એ ડેન્ગ્યુ છે, કારણ કે સડનલી પ્લેટલેટ્સ ઘટી જતા હોય છે ને એના કારણે વ્યક્તિના મોત પણ નિપજી શકે છે। એવામાં ભારત સરકારે ડેન્ગ્યુની વેક્સિનને મંજૂરી આપી દીધી છે। હવે વિશેષ માહિતી મેળવી કે આ વેક્સિન કોઈપણ દર્દીને, કોઈપણ વ્યક્તિને કઈ રીતે મદદગાર સાબિત થઈ શકશે। આપણી સાથે એએમએના પૂર્વ પ્રેસિડેન્ટ ધીરેન મહેતા ઉપસ્થિત છે। ડૉક્ટર ધીરેન મહેતા સર સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું, સર આ વેક્સિનની ખાસિયતો શું છે અને કેવી રીતે એ જ્યારે બોડીમાં જાય તો કઈ રીતે દર્દીને મદદ કરી શકશે? આ વેક્સિન એ યુઝ્યુઅલ જે જનરલ વેક્સિન હોય છે એ રીતની જ હોય છે। એમાં લાઈવ એટેન્યુએટેડ વાયરસ કહેવાય એને, કે જેનું એન્ટીજન બોડીમાં અંદર જાય અને એની સામે બોડી એન્ટીબોડી ડેવલપ કરતું હોય છે। એટલે જ્યારે બી વાયરસ ફરીવાર બોડીમાં અંદર જાય ત્યારે ઓલરેડી એને એન્ટીબોડીઝ અંદર હાજર હોય છે, તો જેથી કરીને વાયરસના સામે ફાઇટ કરી શકે છે બોડી, અને વાયરસનું જે ટોક્સિસિટી ડેવલપ થતી હોય તો વાયરસનું મલ્ટિપ્લિકેશન થતું હોય એને ત્યાં જ અટકાવી દે છે, અને એના કારણે એના કોમ્પ્લિકેશન્સમાંથી બચી શકાય છે। અચ્છા સર, વિશેષ વાત કરીએ કયા એજ ગ્રુપના લોકો આ વેક્સિન લઈ શકશે અને શું આ ચારેય વાયરસ જે છે ડેન્ગ્યુના એની સામે રક્ષણ આપી શકે, સક્ષમ છે? આ ટેટ્રાવેલેન્ટ વેક્સિન છે, એટલે ચારેય વાયરસનું અંદર એન્ટીજન લીધેલું છે, એટલે ચારેય વાયરસ સામે એ પ્રોટેક્શન આપી શકે એમ છે। એજની વાત કરવા જઈએ તો 4 વર્ષથી લઈને 60 યર્સ એટલે 60 વર્ષ સુધીના કોઈને પણ આ વેક્સિન લઈ શકાય, અને એ 2 ડોઝમાં લેવાની આવે છે, જે 3 મહિનાના અંતરાલમાં લેવી પડે છે। અચ્છા, આ વેક્સિન લેવી એ કેટલી હિત આવે છે? જે લોકોને ડેન્ગ્યુ પહેલાંથી થઈ ગયો છે, શું એવો પણ આ વેક્સિન લઈ શકે ખરી? યસ, આ કોઈને પણ ડેન્ગ્યુ થયો હોય તો પણ એ લઈ શકાય છે, અને ભવિષ્યમાં જ્યારે બી ફરી ડેન્ગ્યુ થાય ત્યારે ઓલરેડી એને એન્ટીબોડીઝ ડેવલપ હોય તો વાયરસની ટોક્સિસિટી અથવા તો અમે કોમ્પ્લિકેશન્સ જે કહીએ ડેન્ગ્યુના એના ઉપર કાપ આવી જાય, અને એના કારણે હોસ્પિટલાઇઝેશન પણ ઘણું બધું ઓછું થઈ જાય છે। અચ્છા, ઘણા બધા લોકોને બીક પણ લાગતી હોય છે, જેવી રીતે કોરોનાની વેક્સિન આવી, લોકોને એક ડર હતો, પછી સાથે ઘણી બધી અફવાઓ પણ જોર પકડતી હોય છે। કેવા પ્રકારની કોઈક આડઅસર થઈ શકે, શક્યતાઓ શું છે અને કેટલી શક્યતાઓ છે આ આડઅસર થવાની? મોટાભાગના કિસ્સામાં જે વેક્સિનની નાની મોટી સાઇડ ઇફેક્ટ્સ હોય છે, દાખલા તરીકે તમને થોડોક સાધારણ તાવ આવ્યા કરે, ઝીણો તાવ આવે, અથવા તો ઇન્જેક્શનની જગ્યાએ સહેજ સોજો આવે કે દુખાવો થાય, એટલું થઈ શકે। અને જેને એલર્જીનો ઇસ્યુ હોય, હાઇપર સેન્સિટિવિટી હોય, એ લોકોને એનાફાઇલેક્સિસ રિએક્શન જે બહુ જ ઓછા લોકોને થતું હોય છે, એ